નમસ્કાર વાલા દર્શક મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે ફરીથી આપણે એક એવી માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કર્મચારીઓ અથવા નિવૃત્ત લોકો માટે જ નહીં પરંતુ દરેક એવા વડીલ પેન્શનરો માટે પણ મહત્ત્વ ધરાવે છે જે 60 વર્ષની ઉંમરથી લઈને 85 વર્ષ અને તેની ઉપરની ઉંમર સુધી પહોંચી ચૂક્યા છે। વર્ષ 2025માં EPFO દ્વારા કરવામાં આવેલા આ નવા સુધારાઓ માત્ર નિયમોનો ફેરફાર નથી પરંતુ આ આખી નિવૃત્તિ સિસ્ટમને વધુ સુરક્ષિત, વધુ સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવા માટેનું મોટું પગલું છે। છેલ્લા ઘણા વર્ષોમાં હજારો લોકો PF ઉપાડવાની પ્રક્રિયા, પેન્શન સ્ટેટસ, લાઈફ સર્ટિફિકેટ, સર્વિસ હિસ્ટ્રી અથવા અન્ય નાની મોટી માહિતી માટે ઓફિસોના ચક્કર ખાતા આવ્યા હતા। ખાસ કરીને 70 વર્ષથી 85 વર્ષ ઉંમરના પેન્શનરો માટે આ તકલીફ દૈનિક જીવનનો ભાગ બની ગઈ હતી, પરંતુ 2025ના નવા નિયમો પછી હવે આખું માહોલ જ બદલાઈ ગયો છે। નવા ડિજિટલ પ્લેટફોર્મ EPFO 3 પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનને કારણે હવે વડીલો તથા કર્મચારીઓ ઘરે બેઠા જ પોતાના કામને એક જ ક્લિકમાં પૂરા કરી શકે છે। તો ચાલો મિત્રો, આજે અમે એક પછી એક બધા મુદ્દાઓને બિલકુલ સરળ ભાષામાં અને વિગતવાર સમજાવીશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છીએ। તો મિત્રો, હવે સૌ પ્રથમ વાત કરીએ PF ઉપાડવાની નવી મર્યાદા વિશે। તો અગાઉના નિયમો મુજબ જો કોઈ કર્મચારીની નોકરી છૂટે તો તેને PF ઉપાડવા માટે ઓછામાં ઓછા 60 દિવસ સુધી રાહ જોવી પડતી હતી, એટલે કે તેઓ 2 મહિના સુધી કોઈ પણ કામ માટે પોતાની જ બચતમાંથી એક પણ રૂપિયા લઈ શકતા ન હતા। આ સમયગાળા દરમિયાન ઘણા પરિવારોને નાણાકીય તંગીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે EPFOના નવા નિયમો મુજબ કર્મચારીઓની નોકરી છૂટતા જ 75% રકમ PFની રકમ તરત જ ઉપાડી શકે છે। આ નિર્ણયો એવા લોકોને ખૂબ મોટી રાહત પહોંચાડશે કે જેઓ અચાનક બેરોજગાર થાય છે અથવા તો નોકરી છોડ્યા પછી તરત જ ઘરનું, મકાનનું, આરોગ્યનું અથવા તો બાળકોના ભણતરનો ખર્ચ સંભાળવો પડે છે। બાકી રહેલી 25% રકમ 1 વર્ષ પછી ઉપાડવામાં આવી શકે છે। આથી PF ખાતામાં થોડું બેલેન્સ રહે છે, જેથી ભવિષ્યમાં નિવૃત્તિ સમયે પેન્શન લાભો અસરકારક રીતે મળે છે। પરંતુ અહીં એક મહત્ત્વની બાબત યાદ રાખવી જરૂરી છે કે PF ખાતામાં ઓછામાં ઓછું 25% બેલેન્સ જાળવવું ફરજિયાત છે। આ નિયમ કર્મચારીઓની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે। ઘણા લોકો PF એક વખતમાં કાઢી લેતા અને પછી નિવૃત્તિ સમયે મુશ્કેલીમાં આવતા, પરંતુ નવા નિયમો તેમને થોડી શિસ્તમાં પણ રાખે છે અને ભવિષ્યને વધુ સુરક્ષિત કરે છે। મિત્રો, હવે આગળ વધીએ અને વાત કરીએ કે પેન્શન સિસ્ટમમાં કરવામાં આવેલા મોટા સુધારાઓ વિશે। તો પહેલાંથી જ ચાલતા નિયમો અનુસાર કોઈ પણ કર્મચારી પોતાની પેન્શન રકમ નિવૃત્તિ પહેલાં ઉપાડવા માંગતો હોય તો તેને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ નવા નિયમો મુજબ આ સમયગાળો વધારીને 36 મહિના કરી દેવાયો છે। એટલે કે કર્મચારી નિવૃત્તિ પહેલાં 3 વર્ષ સુધી પેન્શન ફંડને સ્પર્શ પણ કરી શકશે નહીં। આ નિર્ણયનો હેતુ છે કે પેન્શનની રકમ લાંબા સમય સુધી સચવાઈ રહે અને નિવૃત્તિ પછી તે વ્યક્તિને સતત અને સ્થિર આવક મળી રહે। આ સુધારો ખાસ કરીને છેવાડાના લોકો કે જેમણે જીવનભર સેવા આપી છે પરંતુ નિવૃત્તિ પછી ફક્ત પેન્શન પર આધાર રાખવો પડે છે, તેમના માટે આ ખૂબ જ સકારાત્મક છે, કારણ કે આ નિયમથી પેન્શન રકમ વહેલી ઉપાડી નાખવાની શક્યતા ઘટે છે અને પેન્શનનું ભવિષ્ય મજબૂત બને છે। ચાલો મિત્રો, હવે સમજીએ કે ડિજિટલ એક્સેસ અને EPFO 3 પોર્ટલ વિશે। તો આજના સમયમાં ડિજિટલ ઇન્ડિયાના અંતર્ગત દરેક સરકારી વિભાગ પોતાની સર્વિસને ઓનલાઈન બનાવી રહ્યું છે। EPFO પાછળ નહીં રહે તેવા સંકલ્પ સાથે 2025માં EPFO 3.0 પોર્ટલ અને નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। આ સુવિધાઓ ખાસ કરીને 60, 70 અને 80 વર્ષના વડીલ પેન્શનરો માટે ક્રાંતિકારી છે। પહેલાં વડીલોને માત્ર લાઈફ સર્ટિફિકેટ આપવા માટે બેંકમાં જવું પડતું હતું, લાઇનમાં ઊભા રહેવા પડતું હતું,
દસ્તાવેજ બતાવવા પડતા અને ઘણીવાર બાયોમેટ્રિક ન ચાલે તો ફરીથી આવવું પડતું હતું. પરંતુ હવે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જેને DLC કહીએ છીએ તેને તમે ઘરે બેઠા જ આપી શકો છો. એક મોબાઈલ કે લેપટોપ અને ઇન્ટરનેટ હોય તો આ બધું જ થઈ શકે છે. મિત્રો, EPFO 3 પોર્ટલ દ્વારા તમે ઘરે બેઠા PF બેંક બેલેન્સ ચેક, પાસબુક ડાઉનલોડ, કન્ટ્રીબ્યુશન હિસ્ટ્રી જોવા માટે ક્લેમ સ્ટેટસ ચેક કરી શકો છો, ઓનલાઈન ક્લેમ એપ્લાય કરી શકો છો, પર્સનલ ડિટેલ્સ અપડેટ કરી શકો છો, આધાર લિંકિંગ, પાન લિંકિંગ બધું જ કરી શકો છો, તેમજ બેંક અપડેટ પણ કરી શકો છો અને પેન્શન સ્ટેટસ ચેક કરી શકાય તેમજ સર્વિસ હિસ્ટ્રી વેરીફાઈ પણ કરી શકાય છે. આ તમામ સુવિધાઓ માત્ર થોડા સેકન્ડમાં જ ઉપલબ્ધ થઈ જાય છે. આ સુવિધાઓ પહેલાં કરતાં ઘણી વધુ ઝડપથી થઈ ગઈ છે. ઘણા પેન્શનર કમ્પ્લેન કરતા હતા કે તેમના ક્લેમમાં મહિનાઓ લાગી જાય છે, પરંતુ નવા સિસ્ટમ પછી ક્લેમ પ્રોસેસિંગ સમય ઘટીને ઘણો નાનો થઈ ગયો છે. તો મિત્રો, આ રીતે આજે આપણે EPFO દ્વારા વર્ષ 2025 માટે કરવામાં આવેલા તમામ મોટા સુધારા, PF ઉપાડવાની નવી મર્યાદા, પેન્શન સિસ્ટમના લાંબા ગાળાના ફેરફારો, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની સરળતા, EPFO 3.0 પોર્ટલના નવા ફીચર્સ અંગે 60 થી 85 વર્ષ તથા તેના પરના અમારા વડીલ પેન્શનરો માટે આવેલી નવી સગવડો ખૂબ જ વિગતવાર સમજ્યા. આ બધા ફેરફારો માત્ર નિયમોમાં સુધારા નથી, પરંતુ આ દેશના દરેક કર્મચારી અને વૃદ્ધ પેન્શનર માટે વધુ સુરક્ષા, વધુ પારદર્શિતા અને વધુ સરળ જીવન તરફનું એક મોટું પગલું છે. PF ઉપાડવાની મર્યાદા સુધારતા અચાનક નાણાંની જરૂર પડે ત્યારે તરત મદદ મળે છે. પેન્શન સિસ્ટમને વધુ મજબૂત બનાવતા ભવિષ્ય સ્થિર બને છે અને ડિજિટલ પ્લેટફોર્મને કારણે હવે કોઈપણ વ્યક્તિને લાંબી લાઇનમાં ઊભા રહેવાની કે પછી ઓફિસના ધક્કા અથવા ચક્કર મારવાની જરૂર નથી રહેતી. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે PF અથવા પેન્શન સંબંધિત કોઈપણ નિર્ણય લેવા પહેલાં તમારા ખાતાની તમામ વિગતો યોગ્ય રીતે અપડેટ રાખજો. આધાર, પાન, બેંક લિંકિંગ, નોમિની માહિતી, સર્વિસ હિસ્ટ્રી અને મોબાઈલ નંબર, આ બધી માહિતી EPFO પોર્ટલમાં સાચી હશે ત્યારે જ તમારો ક્લેમ ઝડપી રીતે મંજૂર થશે. નવા નિયમોનું પાલન કરશો તો PF વિથડ્રોવલ, પેન્શન ક્લેમ, ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બધું જ મોબાઈલ કોઈ મુશ્કેલી વગર સેમ ડે અથવા તો ઝડપી સમયમાં પૂરું થઈ જશે. અંતમાં એક જ બાબત યાદ રાખજો મિત્રો, તમે જેટલું વધુ માહિતીસ્પ્રદ રહેશો તેટલું જ વધુ તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે. આજની માહિતી તમારા માટે નાની નહીં, પરંતુ તમારા આખા નિવૃત્તિ જીવન માટે બહુ મોટું માર્ગદર્શન કહી શકાય છે. હવે ભવિષ્ય વધુ સુરક્ષિત છે, વધુ ડિજિટલ અને વધુ સરળ બની ગયું છે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો તેને જરૂરથી લાઇક કરજો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો. અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.